લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દેશના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત અકોટા અને દાંડિયા બજારને જોડતા રેલવે ઓવરબ્રિજ પર ગટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે 27 માર્ચથી 8 એપ્રિલ સુધી આ બ્રિજને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। બ્રિજ બંધ હોવાથી હજારો વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે તેમને પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે 2 થી 4 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડે છે। ટ્રાફિકમાં વધારાનો ભાર પણ જોવા મળી રહ્યો છે, પરંતુ શહેરના નાગરિકો વિકાસના આ કાર્યને સમર્થન આપી રહ્યા છે। પ્રશાસન દ્વારા વાહન ચાલકોને વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। કાકા આ રસ્તો બંધ કરાવ્યો છે, કેટલી તકલીફ પડશે? તમે અહીંયા રહો છો? તકલીફ તો ભયંકર છે। ખાલી અમારા જે કંઈ 50 ફેમિલી એટલે 15 ઘરો રહે છે ને એમાં 50 જણા રહે છે, એ લોકોને તકલીફ છે, એ અમે સહન કરવા પણ તૈયાર છે। પણ અમને ખાલી રસ્તો આવવા જવા માટેનો કોઈ વિકલ્પ આપે ને તો અમે સાથ સહકાર આપવા બધો તૈયાર છે। હવે આ પબ્લિકને તો ઓલરેડી ઓલ ઓવર તમે જોવા જશો તો બધાને તકલીફ છે, બધાને ફરીને જવાનું છે, એના જોડે મારો કંઈ સંબંધ નથી। પણ અમે જ્યાં રહીએ છીએ 100 વર્ષથી ત્યાંથી આવવા જવા માટેનો અમારો જે રસ્તો છે એ કંઈક વિકલ્પ આપે। અને અમે ત્યાં કેટલાક 8 જણા તો સિનિયર સિટીઝન છે, ગાડીઓ છે અમારી, અમે ગાડી લઈને કે સ્કૂટર લઈને, અત્યારે હું છેલ્લે સ્કૂટર લઈને નીકળવું પડ્યું, ગાડી ના પાડી। હવે આવી રીતે જો આ 15 દિવસ 2-3 દિવસ હોય તો અમે જઈએ ને। અત્યારે હું દૂધ લઈને આવ્યો છું 10 ફૂટની, હવે આ 2-4 દિવસ હું બહાર નીકળું નહીં। આવી રીતે તકલીફ છે, તો અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે અમે ત્યાંથી આવીએ અને ધર્મશાળા કાં તો તમે અમારા 8-10 જણના જે 15 જણના નામ લખી લો ફેમિલીના, સુરવેશી કે જે રહેતા હોય, અમે આઈ કાર્ડ રાખવા પણ અમારું પાન કાર્ડ છે, તમે માંગો એ અમે રાખવા તૈયાર છે। લેડીઝ કંઈ વધારે નીકળતી નથી, અમારે જેન્ટ્સને આવવા જવાનો હોય છે કાયમ। એટલે અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે અહીંયાથી શનિ મંદિરથી આમ અંદર બહાર નીકળવા દો અને ત્યાંથી જ અંદર જવા દો, એટલે એક જ સાઈડ રહેશે। આ બાજુનો રોડ ખૂબ બ્લોક કરી દો તમે, કારણ કે ત્યાંથી લોકો આકોટા જે સોલર પેનલ છે, ગ્રાઉન્ડ છે, ત્યાંથી બધા આમ અંદર ઘૂસે છે। જેલ રોડ ઉપરથી પણ અંદર આવે છે અને આ મોલમાં આવે છે। હવે એ લોકોના તકલીફ એમના લીધે અમને પનિશમેન્ટ છે આ બધી। અમે તો અહીંયા રહીએ છીએ, એ લોકો એવી રીતે આવે છે અને તકલીફ કરે છે, તો એમનો તમને તકલીફ પડતી હશે સિનિયર સિટીઝન? શું? અરે મારાથી ચલાતું જ નથી, મને ઓલરેડી 2 વખત એટેક આવેલા છે, અત્યારે મારા ગુરગા ગયા છે। 76 યર્સ ઓલ્ડ છું, ચાલી નથી શકતો। સવારે માંડ અહીંયા આવીને અમે રજૂઆત કરી અને રિક્વેસ્ટ કરી તારે મને સ્કૂટર લઈને, અને હું અત્યારે આ બધું શાકભાજી દૂધ લઈને આવ્યો છું। એટલે અમારું એટલું જ કહેવાનું છે કે તમે અમારા માટે કંઈ સ્વાર્થ અમારો નથી, અમે જે રહીએ છીએ આટલા અને આ પ્રોબ્લેમ છે એના લીધે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા તમે કહો એ અમે પાન કાર્ડ આધાર કાર્ડ આપવા તૈયાર છે, પ્રૂફ તમારો બતાવીશું ને અંદર જઈશું ને આવીશું। અમારે આગળ જવો સાથ સહકાર તો આપવો પડશે, કામ આટલું મોટું થઈ રહ્યું છે તો। પણ તકલીફ એવું છે, મારું મકાન આ રહ્યું અહીંયા જ છે, આગળ તો છે નહીં। આ રસ્તો બંધ થવાનો છે, મોબાઈલમાં જોયું, પેપરમાં જોયું, 8 તારીખ સુધી બંધ છે, અમને ખબર છે। પણ જ્યારે અમારું ઘર અહીંયા છે તો અમારે ઘરે જવા માટે તો રસ્તો ખુલ્લો જોઈએ ને, ખાલી અમારી એક્ટિવા જાય એટલું રસ્તો તો ખુલ્લો જોઈએ ને। હવે પોલીસ જમાદાર કહે છે કે તમે નીકળી જાઓ ત્યાંથી, પરંતુ ઓફિશિયલી અમને કાયમની તકલીફ હોય એના માટે નહીં, પણ એક અમારો પોઈન્ટ, અને તમે એવું હોય તો અંદર રહેનારા જે માણસ છે ને એનું લાયસન્સ જુઓ, 9 લાખ લખેલું હશે એનું ભીખુભાઈ બ્લોક, એમને જવા દેજો। અને ના લખેલું હોય તો કોઈ ખોટું કહેતો હોય તો એમને ના જવા દેતા, બરોબર છે? અમારું એ જ છે, બીજું કંઈ કહેવાનું નથી। અને ખાલી અશોકભાઈને પૂછી લો કે આ ક્યાં રહે છે, તો એ કહેશે દાદા એમને જવા દેજો, અહીંયા જ રહે છે, અંદર ના રહે છે। કે અશોકભાઈની પણ ગાડી મારા ત્યાં મૂકે છે, આમ મિનિસ્ટર આવે ને એટલે મારા ત્યાં જ મૂકે છે એમની ગાડી પણ। એટલે કહેવાનો મતલબ અમારા માટે તો રસ્તો થોડો રહેવા દો તમે।